વસ્તુ એક છે કે શબ્દ ભ્રષ્ટ થઈ ગયા છે. બીજું, કોઈ સવારમાં હાલશે કોઈક જાગીને સારું બોલતા હશે, સવારમાં પાછો ઉઠો શબ્દો એટલે બધું એ પાયો બધા પડતી ન. જાગો રહ્યું નથી, જાગવાળા કોઈક બોલતા હોય જાગો, આ રહ્યું નહીં. ઘરને તમે મંદિરને શમશાન કરી નાખ્યું, કારણ કે મમ્મી એટલે ઘર શમશાન છે. આ ભણેલ માટે વધારે છે. આ વસ્તુ છે, કારણ કે મા શબ્દ તમે બોલતા નથી, કોઈક બોલતા છે મા બોલવાથી વિઘન વયું જાય છે. આ કાંઈ તમે રહેવા નથી દીધું. બીજું, આ બહાર જાય તો ભારતમાં વિકૃતિ ખોઈ દીધું છે, મૂળ આંડલા ફૂટી ગયા છે. એમાં હું આવી ગયો 18 વર્ષને કહું છું, કારણ કે મા હોય તો કામ કરે, મા તો બોલતા નથી, કોક બોલતું હોય છે. સવારમાં શિરામણ તમે રહેવા નથી દીધું, પાદરો તમારા નામનો નાસ્તિક શબ્દ બોલો, નાસ્તો. આ વસ્તુ છે, કારણ કે આ બધી વિકૃતિ આવી ગઈ છે. કાયમ માટે બાપુ કહે છે ભણેલને, કારણ કે ભણ્યા છો, પણ હું કાયમ માટે કહું આંધળો મને વાસડો સામે, કારણ કે અંદરનું જ્ઞાન તમે રહેવા નથી દીધું, કોઠા જ્ઞાન. કારણ બાપુ લક્ષ્મી નર્તકી ક્યાંથી ટકે? પહેલી વસ્તુ, તમે બિઝનેસ કરતા હોય કે મોટા અધિકારી હોય કે બિઝનેસમેન હોય કે ઘરનો ધંધો હોય કે નોકરી કરતા હોય કે ટકનું લેવીને ખાતા હોય કે મજૂરી કરતા હોય, હવે તમે રૂપિયો વાહે મીંડા ભરાવા, અહીંયા વાહે બેઠ કે મીંડા ભરાવા. આ જો આખિયા કરું છું, અહીંયા મીંડા ભરાવા. જેની માટે તમે રાત દિવસ મહેનત કરો છો, ઓવરટાઈમ કરો છો, તમે આંખું ફોડો છો, ભૂખા તરસ્યા જે કામ કરો છો, તમે ચાહસ કરો છો, કેના માટે? તમારા બદલાવ માટે, ઘર માટે. લક્ષ્મી ક્યાં રાખો તમે? અહીંયા વાહે અને હાથળ માથે, જાંગ માથે. આ ભણેલને ખાસ, કારણ કે તમે ખિસ્સા રહેવા નથી દે, તમારા નામના ટી શર્ટ અને એવા વાહરા લાગે, પાછી પગે લાગે, વાહ આખો દેખાતો હોય સુડેલના વાહ જેવો. કાંઈ વાંધો નહીં, લક્ષ્મી આયા રાખો. જો આખિયા કરું છું, આવા ઢાંકણવાળા ખિસ્સા રાખો. આયા લક્ષ્મી રાખશે ને વહુ થાય રહેશે ને અવળા રસ્તે નહીં જાય. લક્ષ્મી આયા રહીએ, પણ હવે કઈ તમે રહેવા નથી તું સોબન તડાક કરી નાખ્યું છે. કરોડોનો બંગલો હોય કે 5 કરોડનો હોય કે કદાચ 5 લાખનો હોય કે 50,000નું મકાન હોય કે સાપરું હોય, મૂળ લક્ષ્મી નથી ટકતી. એનું કારણ આ છે, 12 મહિને તમે બધા પૂજા કરો છો, દુનિયાને દેખાડો છો લક્ષ્મી પૂજન કરી છે, જે કરતા હોય, પણ લક્ષ્મી આયા રાખો તો કોઈ દી પૂજન કરવાની જરૂર નથી. કારણ જો આ હૃદય છે, આ દુખાવો ઉપડે દવાખાને આવી જાવ, આ જોજ છે અને આ લક્ષ્મી છે, આયા રાખો. આ વસ્તુ છે. પણ હવે આ કોઈ કરવાવાળા કરતા હશે, મૂળ લક્ષ્મી અહીંયા રાખી છે અને અમુક તો 16 ખિસ્સા રાખે. કેટલા પાપમાં બેહો છો? લક્ષ્મી કોઈ દી પાછળ ન રહે, બેઠ કે રખાય, કમર ઉપર રહે લક્ષ્મી. આ ગલઢા ગાંડા નતા, કમર ઉપર રાખતા હતા, કાસળી બાંધતા. આજ એ જમીનું વેચીને આપણે બેઠા કરવા, કારણ કે આપણાથી તો લેંઘા નાડી નથી લેવાય. વડવાઓ જે ભેળું કરી ગયા છે, જેને કહેવાય કે કું કહો થાય તો કણ હંગીરો, એ ભેળું કરી ગયા છે, એને આપણે વેચીને મીંડ્યા છે ખાવા. આ વસ્તુ છે. આ ગાંડા નતા, એ લક્ષ્મી અવળા રસ્તે ન જાતી, હાચા રસ્તે જાતી. એ લક્ષ્મી ધર્મના રસ્તે જાતી. આ લક્ષ્મી તમારી હોવા છતાં અવળા રસ્તે, પછી અમારું બરકત નથી, અમારા ઘરમાં વૈસો નથી, ક્યાંથી વધે? તો આ સાથે આ બાપુનો સંદેશ જે છે તે પૂરો થાય છે. આગળ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મોગલધામ કબરાઉને સબસ્ક્રાઈબ કરી રાખજો, લાઈક કરી દેજો. અને તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, હું પાક્કું જવાબ આપીશ.